ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જો આપણે સવારે છે ને સ્પ્રિંગ રોલ તો આપણે જો અત્યારે બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને દેવાંશભાઈ તો રમવા માંડ્યા છે. તો હવે એ રમે ને ત્યાં સુધી સ્પ્રિંગ રોલ આપણે બનાવી નાખી. ચાલો તમે બધા પણ ખાવા. આ છે કેપ્સિકમ, એ ગાજર, કોથી થોડીક સકાય બહુ આપણે થોડો વાર નાખી કાચું પાકું રાખવાનું છે. હાલો, જો આપણે રોટલી વધી હતી ને એના સ્પ્રિંગ રોલ બનાવી છે. રોટલી વધી હતી આની તો એમાં હવે આ પેલા આદુ મરચી હિંગનો વઘાર કરીને પર્પલ કોબી નાખી દીધી છે. જે હોય હાલે, લીલી હોય લીલી, આ તો પર્પલ કલરની પડી હતી એટલે આપણે નાખી દીધી છે. હવે એમાં ગાજર નાખી દઈશું, કેપ્સિકમ નાખી દઈશું. હવે એમ કરી સાતળવાની છે. અને હું એમ કહેતી હતી ને દેવાંશ કૂતરું તોડ નાખશે, હાસીને તોડી જ નાખ્યો. બતાય મને દેવાંશ, જો નોખું કર્યું, કાંઈ રેવા નથી દેતો. કેમ ગયો કૂકરો? લે જો મને મારે સ્પ્રિંગ રોલ બનાવવાના છે તો એની માટે જો આપણે થોડી વાર એને ચડવા દઈશું અને પછી આપણે બીજો મસાલો બધો એડ કરવાનો છે. ચાલો ત્યાં સુધી ચડવા દઈશું. એમાં થોડુંક મીઠું નાખશું, કારણ કે આપણે બધા સોસમાં મીઠું આવે એટલે થોડું નાખવું. કયો સોસ છે? ચીલી સોસ, રેડ ચીલી સોસ. આપણે આદુ મરચી તો નાખ્યા છે, થોડો નાખવાનો છે. મરી પાવડર, ટમેટા કેસર, થોડોક ટમેટા સોસ નાખવાનો. ગેસને બંધ કરી દેવાનો. હવે ઘડી ઠંડુ પણ થવા દેવાના અને પછી આપણે રોલ બનાવશું. હા, થોડુંક ઠંડુ પડે ને પછી. હવે જો થોડી વાર આપણે એને ઠંડુ થવા દેવાનું છે, પછી આપણે એને રોલ બનાવવાના છે ને પછી આપણે તળવાના હોય. તળવાના હોય શેકવાના? શેકવાના હોય. આ મમ્મી નહીં જ નવું લાવ્યા કરે, આ રોલ ને ઓલો રોલ ને બીજો રોલ ને. તો નથી ખવડાવતી તો મારું બનાવી કઈ ખવડાવતી નથી. અમને એવી નવી વસ્તુ નથી આવડતી. ખોટું શું કેવું આપણે? હોય એવું કેમેરાને સામું જ બોલવાનું. તો જો આપણે ઈ બનાવવાનું છે. તમને એવું આવડે છે, અમને નથી આવડતું. મારો મગજ હાલે છે, હું નાખવાનું નહીં તો હું જોયું હોય ને તો પણ થોડીક વાર થઈ જાય, ભૂલે હોત ને જાય. આગળ નામે બોલાય જાય. હું મમ્મી આગળ નામે બોલાય જાય હું બનાવી એમ. એટલો મગજ સારો છે મારો. અને દેવાંશ ઘોડી આમ રમેશ. દેવાંશ હે પગ વળશે ધોડ. તો જો દેવાંશભાઈ આવે છે ઉપર, કારણ કે ઘડીએ ઘડીએ સડ ઉતર કરે છે. કાલ પડ્યો હતો ને તો એને શાંતિ નથી. આવી જાય તો આપણે હવે એમાં શીશ ખમણી નાખવાનું છે. પીંગુ ઘરનું ભાળીને તો હમાય મળીશ ખમણમાં. હે ઘરનું હોય એટલે સમય નાખવાનું એમાં જ ખમણું તે એટલે જ તે ને પીંગુ એટલું સ્વાદ નહીં, આમ નાખ થોડું.
ચીઝ ખાઈ ખાઈ જાડી થઈ ગઈ છે તારી. પિંકુ ને લગન પછી કેટલી જાડી થઈ ગઈ છે. કોઈ કહેતુંય નથી મને. નકરું ચીઝ ખાય નકરું જ. તું લગન પછી જાડી થઈ ગઈ. કોણ તો મારે તો હોય ને મેં 2 ડિલિવરી કરી નાખી એટલું જ પછી શરીર વધે ને. એમાં તો ડિલિવરીમાં પણ મેં કઈ ખાધું જ નથી તોય હું એટલી જાડી થઈ. કાંઈ ખાધું જ નથી મેં હો ઢેફલા થસોડા નથી ખાતા. આપણે જો મરસાની ચટણી ગ્રીન ચટણી લગાવવા મળ્યા રોટલી. લસણ વાળી છે આ પછી. અને અહીંયા જો ઘઉંનો લોટ સરી બનાવે છે ઘઉંનો લોટ. શું કહેવાય શું કહેવાય શ્રી સ્ત્રી સ્ત્રી લે પિંકુ સ્ત્રી કહેવાય. ઘઉંના લોટની શ્રી. આ શું કરવું છે? ચેસ કરી. તો હવે છે ને મસાલો ભરી દેવાનો છે. આ ઘઉંનું આપણે સ્ત્રી બનાવ્યું ને મમ્મી એમ કીધું બસ થોડું એનાને લગાવી દેવાનું છે. અને પિંકુ સમજી કાંઈ નો મેળાવ્યું ને તો સમજી લીધી સકી. હવે છે ને આપણે હળદર બધી રોટલી એવી આવી રીતના કરી નાખવાની છે. રોલ બનાવી નાખવાના છે અને પછી લોઢીમાં મૂકીને એને સેજ આડા મોડી શેકી નાખવાની છે તેલમાં જરી જરી તેલમાં. કારણ કે આને તળાય નહીં. સાંજની રોટલી પડી હોય ને તો તમે બધા જો આવું કરજો. અમે તો જો આવું કંઈક જુગાડ કરી નાખી. શું કરવું ઈશાન કઈ રોટલી ભાવે નહીં તો કાંઈક કરી દેવું પડે ને પછી મારે. મને રોટલા ઓછા ભાવે. કાલ તો મારે જોતું હતું મને ઈ મળી જ ગયું. શું કેવું પિંકુ પિંકુ ને ઈ જ જોતું હતું એને ઈ જ મળી. બધું ભાવે. કોને ખાવું જ તું પણ કોને કેવા જાવું. આ તો હું તો બની નાખું. આપણે જો સ્પ્રિંગ રોલ તળવા શેકવા મૂકી દીધા છે. અને મારી મામી છે ને પીન મારવા આવી જશે. હું મામી મામા રોજ મેં કીધું તું દૂધ નહીં બનાવતો કેમ દૂધ બનાવ્યું. લાડવા બનાવવાના હતા પણ મોઢું થઈ ગયું ઉઠવાનું. લ્યો મારી મામી છે ને ઘડેલું જ હોય. કારણ કે એને દેવું નહોતું ને એટલે 10 વાગે મેં બધાને કહી દીધું બધા બપોર રસોઈ નથી બનાવી. દાળ ભાત થઈ જતા. લાડવા બાકી ગયા. બાકી રહ્યા તો હાંજનું કાંઈ વાંધો નહીં. હાંજે ધંધારામાં આવશું. બપોર પછી આવજો. બપોર પછી નહીં હાંજે. રાતે સાંજે વયા રોટો. રોંઢો અમને નથી ફાવતો. પછી એક લાડવો લેજો બીજો ન માગતા. હું અડધો જ લઈ ધંધાર દેજો ને એકવાર. હું મારે દેવા છાટું લેતી જાય 2 લાડવા ઘરે. પછી તું રોટલા ખાવાની સો હા તમને ખબર પડી ગઈ. મને ખબર પડી જાય ને પિંકુ ને ખાવું જ પણ ઈ બોલતી નથી એટલું છે. હું બોલી નાખું તો એવું. શાક રોટલા લેવાય છે તાર છે પૂછો તેને હોતલ ખાલી શાક રોટલી ખાધી જ નથી. ઓહની ખાય છે રોજ કતરામાં કોઈ કતરા તો ભાડે મને કતરા હતા આખું તણા જાય અમાર પાણી ટાંગોત પાછા તે હારું ને બીજી લઈ આવી. સાન મને તવન બાકી જ છે જવાનું કાંઈ નહીં જો મામી એવું કહે છે ને આપણે હસીને બોલો. જાનમાં આવવાનું અમાર બાકી છે તે કાંઈ નહીં જાન બીજી વાર જોડજો. એટલે તને રોટલો નથી દીધો તો 25 વર્ષે મારે કરવાના જ છે લગ્ન. તું જાનમાં નોટ લઈ ગઈ ને એટલે રોટલો તને નથી દીધો એટલે તે હવે દઈ જો લઈ સાથે દીધો ને લે હમણાં જો કેટલા કહું 12 તારીખે જાનમાં આવી જાય છો બરબારું પરબારું. આમ ભલેનું હોય મારું નજીનું બેયનું લખાયું છે ને લગ્ન છે કે નહીં ઘડીક કાના ભાઈને ઊભા કરી દેવાના છે તમારે બેવાનું અમારે બેહવાનું. એટલે કહેવાય છે ને લગ્ન કર્યા હતા એમ કે આવજો લગ્નમાં. અને અત્યારે ફૂલેકું દઈ ગયો અને લગ્ન પછી રોટલો દેજો. તમારે શાક પીવડાવી દીધો મને પણ રસોડું નથી ભાવતું દૂધ. ઠીક છે કીધું તું 2 ગ્લાસ તો પી ગઈ કેદી પી ગઈ. સાજા નાખીને કાપી એ મારે દેવલાનું હતું. તે નથી દીધું તો હજી બાકી પડ્યું જ છે એ મારે તો 1000 રૂપિયા વધે ઘટેલું જ દે એમ છે આ માયમી મારા. કાંઈ વાંધો નહીં. તો આપણે તો સ્પ્રિંગ રોલ બનીને રેડી થઈ ગયો છે. કેમ પિંકુ રહેશે રેડી જ રહી એમ. આ નવી બાઈને ચા પીવા જવાનું હોય ને મામી આપણે કામ થઈ જાય આપણે ચા પીવાય છે. આપણા જો સ્પ્રિંગ રોલ બનીને રેડી થઈ ગયા છે ને હવે બેસી જવી જમવા. ચાલો જો એમાં એવું થયું કે છે ને હું તો સૂઈ ગઈ હતી ને તો આ બધા છે ને કેક લઈને આવ્યા હતા. આ શું છે લાવ હુવા તો દેતા હો તો કાલ કેક કાપ્યો હતો. હેપી બર્થડે છે તો વિરલ ને છે ને આજ બર્થડે માં ગાડી આવી છે ને આજ બર્થડે હા બરોબર છે ભાઈ
રહેવા જો ને સંદીપ તમારા ઈનો આજ બર્થડે છે, તમને ગિફ્ટમાં આપી આ ગાડી હે પણ સંદીપે નથી આપી, સોરી. વિરલ હેપી બર્થડે. થેન્ક યુ. ઓકે તો બધા કેક કાપવા માટે આવી ગયા છે. અરે બહુ મોટી કેક છે. હે કેવું હતું? નિયમ થઈ ગયો છે કે કેક હંમેશા નાની લાવવાની, નાની જ લાવવાની. 5 કિલોની કાપીને બગાડી નાખતા. સાચી વાત છે. લાવવાની બંધ કરી દીધી. વિરલ ને છે ને બર્થડે ગિફ્ટ આવીશ કા વિરલ? અરે વાહ, વિરલ ને કાલ બર્થડે હતો ને આજ ગિફ્ટ વિરલની પહેલી જ વાર કેક. હા પછી નહીં, પછી એકે બર્થડે કેક નહીં. એવું છે. એક જ birthday. લાવતા છો તમે કોઈ આવજો. મને એવું લાગે છે નવી ગાડી આવી ને એટલે વિરલ શીખી જા. હું કેવું મેઘા તારે શીખશે ને હવે? પર શોપ પર લેવા મૂકવાનું. કોઈ નહીં, હવે કઈ આવશે નહીં. શીખવું શીખશો નગર શીખવા નગર કઈ નહીં એમ. હવે તમે તો બહુ કરી હો. અહીંયા છે ને પોપટ થતો જાય બધાયનો. એમ કરો આમ તો ઊંધી રાખો ઘડી. આમ ઊંધી રાખી નીચે દીવાલ. હા, લાગે ઊંધી રાખી દીવાલમાં. કાંઈ મેં ફૂટાડી દઈશું. હે અહીંયા પોપટ થતો જાય. હે બર્થડે કોઈના બર્થડે માં આવું થાય છે? જો અમારા બર્થડે માં વિરલબેન ના બર્થડે માં તો અમારે આવું થયું છે. લે સંદીપે ગુસ્સે થઈને તો ઘા કરી દે. એલા છે પોપટ થઈ ગયો ને કે કાંઈ નહીં, કેન્ડલ્સ થી અપી લેવી છે, કાંઈ વાંધો નહીં. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે વિરલ, સોરી ડિયર ભૂલાઈ ગયું, સોરી ભૂલાઈ ગયું. હે સાકુ સાકુ લઈને થાવ્યા લઈને તો તમે સાવ્યા છો ને કે કેવા કઈ કહેવાનું નથી. ખોખું ઈ કરતા બરાબર હતું. ખોખું રાખ્યો. ના ના, કેક ખવડાવી પડે ને. રાખ્યો તું. આલે આવું ખોખું મૂકજો. વિરલને નડતું. વિરલ ને નવી ગાડી લઈને એટલે કે નો સારું લાગે એટલે ખોખું નાખી દીધું. ગાડી બગડે. હે એલે સંદીપ ને જીભાઈ એવું જે બોલી છે કાલ મારા પેટે ગડ્યો ને થોડું ખોટ. લે મેઘા. મેઘા શું થાય છે બધું? નીંદર આવે છે. એ મચ્છર કેવો કવડે છે. આજ બહુ હેપી છે કારણ કે એક્ટિવ આવી ને એટલે. સામિત્રી. લાવ્યો તો ફૂટી ગયો. ઓન માસી કે તો ખાય કોઈ ખાતું નથી એમ. ઓકે મારે નહીં કા આલે મીશું. મને બહુ નીંદર આવતી. મિસ્ત્રી મને ક્યારની સગાડ વાંચું ને થાકતી નથી. મેં તારે જવું હોય તો જા ગુસ્સો કરીને મેં કાઢી મૂકી. એની માસી કે લઈ ગઈ. એ મારે પછી નો છૂટકે આવવું પડ્યું કારણ કે આવવું તો પડે. વિરલને થોડી કેક ખવડાવી દીધી. અને આજે ટીચર આવ્યું બહુ ડિસ્ટર્બ કરી જાય છે. કાંઈ વાંધો નહીં, દેવાંશી સુડે જ હશે 10:30 ની કેટલી નવી નવાઈ કહેવાય વહેલી સીધી બેસતું. એમાં એવું છે સંદેશ છે ને આજ બહુ હેપી છે કારણ કે વિરલનો બર્થડે આજ મેરેજ પછી પહેલા છે ને એનો બર્થડે પહેલો વહેલો આવ્યો હતો. બહુ happy. આ બધા જો કેવાય ઊભા છે. કે કપાઈ ગયો તો ઘર. કેક કપાઈ ગઈ ને તો ઘર ભેગું થાવ. હાલો સંદીપ નીકળો. હજી સંદીપ કઈ ખાટે એટલે ઓહો હો હો વિરલને તો ગિફ્ટ ઉપર ગિફ્ટ આવવા માંડી છે. આપણે તો કોઈ દી આવી નહીં આવી. એટલે બ્રેસલેટ આવ્યું. ઓ માય ગોડ સરસ સરસ લ્યો. નહીં ફટાફટ પહેરો મને બહુ ઊંઘ આવે છે. કાંઈ નહીં સંદીપને પહેરાવતા તો આવડે. ચાલો નિમત કઈ વાંધો નથી હવે. તો રાખો ફોટો પણ દેખ. લે સંદીપ કેવું કેમ પડે છે? હરખમાં ભૂલાઈ જાય વિરલ. ખીજામાં આવો ખીજાતી નહીં વો. આ જમા દોસ્તાને લઈને ઘર જાવ ને.